ચાલો તો નવો બ્લોગ સાથે નેક્સ્ટ વિડીયો લઈને આવી ચૂક્યો છે તમારો ભાઈ, તો એન્જોય કરો। તો અત્યારે અમે અમારા ગામ વાછાવડની અંદર છીએ ને અમે જીમનો સમય થવા આવ્યો છે તો જીમ તરફ જવા નીકળ્યા છે ને અમારા મિનેશભાઈ તો એ જીમ જોઈન કરવાના છે તો થોડી એમને જોડે વાત થઈ તો હવે અમે વાછાવડથી વાંસકુઈ જીમ તરફ જવા નીકળી ચૂક્યા છે ને આ સીધો વાછાવડથી કરચેલિયાથી વાંસકુઈ તરફ જવાનો રસ્તો છે ને તો પહેલાં આ રસ્તો એટલો ખરાબ હતો ને અમારે કંઈક ઇમરજન્સી હોય ત્યારે બહુ તકલીફ પડતી હતી, પણ જ્યારથી આપણા ધારાસભ્ય મોહન કાકાએ આ રસ્તો બનાવ્યો છે ત્યાંથી અમને બહુ હેલ્પ મળી છે ને પહેલાં અમારે કરચેલિયા સુધી જવા પડતું તો અડધો પોણો કલાક થઈ જતો, હવે 20 મિનિટમાં અમે કરચેલિયામાં ઇમરજન્સી કેસ હોય તો બી સુરક્ષિત સારવાર મેળવી લઈએ છીએ ને નાના મોટા કામ માટે બી બહુ હેલ્પ મળે છે। તો આ અમારું જૂનું જીમ જે ગુજરાતી સ્કૂલની સામે હતું તો ત્યાંથી ખસેડીને હવે વાંસકુઈ લઈ ગયા છે તો ત્યાંનું લોકેશન તમને ડાયરેક્ટ ખુદીનું બતાવીશ। તો આપણે આ કરચેલિયા ડેપો પર આવી ગયા છે ને હવે અહીંયાથી આપણે બરોડા બેંક પાસે છીએ અને બરોડા બેંકની પછાડી આવી છે આઈસ હોસ્પિટલ જે ઇમરજન્સી સારવાર માટે બહુ સુવિધાજનક છે ને એની અંદર આપણને સારવાર પણ સારી મળે છે। આપણે જીમની તરફ જઈ રહ્યા છે તો થોડી જીમની વાત કરીએ તો આપણે જીમની અંદર અલ્પેશભાઈએ અત્યારે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે જે માટે કે કાંઈક આપણા મેમ્બરોને તકલીફ ના પડે ને ખાસ કર લેડીઝને તકલીફ ના પડે એ માટે સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા છે ને આપણે વાંસકુઈ હાઈસ્કૂલની સામે જીમ જે તમે બિલ્ડિંગ એપાર્ટમેન્ટ જોઈ રહ્યા છો, હું હવે તમને એમની અંદર એન્ટ્રી લઈશ ને આપણા અલ્પેશભાઈ ઓનર જીમના છે એમની સાથે મુલાકાત લઈશું। અલ્પેશભાઈ ને અભિભાઈ જ્યારે અમારો વોર્મઅપ ચાલતો હોય તો આપણા ઘરના પરિવાર હોય એ રીતે અમારી હેલ્પ કરે છે, એમને માટે ખૂબ ખૂબ આભાર। તો મેં પહેલા બ્લોગમાં તમને કીધું હતું કે આપણા જીમના ઓનર સાથે મુલાકાત કરીશું તો આજે આપણે અભિભાઈ હવે પહેલાં જે આપણું જૂનું જીમ આપણે જ્યાં હતું ત્યાંથી આપણે કઈ નવી જગ્યાએ લાવ્યા? તો પહેલાં આપણું જીમ કરચેલિયા સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં સામે હતું, ત્યાંથી શિફ્ટિંગ કરીને સ્કૂલની સામે જીએસડી કોમ્પ્લેક્સ પર લઈને આવ્યા છે। એસી ફિટનેસ જીમ એ મંડળીની બાજુમાં એક્ઝેક્ટ છે। જેમને પર્સનલી લેવી હોય એ અભિભાઈનો કોન્ટેક્ટ કરી શકે અને નોર્મલ જે ટ્રેનિંગ લેવી હોય તમારો કોન્ટેક્ટ કરી શકે। તો પબ્લિક તમે સાંભળ્યું, જે પર્સનલ ટ્રેનિંગ માટે છે આપણા અભિભાઈ ને જીમની તરફથી ટ્રેનિંગ આપશે આપણા અલ્પેશભાઈ જે જીમના ઓનર છે, તો આપણે એમનો કોન્ટેક નંબર બી અંદર આપવામાં આવશે વિડીયોમાં, તો તમે કંઈક બી પૂછી શકો કે આ ટ્રેનિંગ પર્સનલ લેવી હોય ને કોન્ટેક કરીને આવવાનો હોય તો આપણે તમને એડ્રેસ આપ્યું છે, તો આ વિડીયોને વધારેથી વધારે શેર કરી ને બધાને જણાવો કે આપણું હવે જે જૂની જગ્યાથી આ નવી જગ્યા આવ્યું છે ને લોકેશન પણ एकदम रस्तानी बाजू में है तो न थके हैं पाँव कभी ना ही हिम्मत हारी है, मैंने देखे हैं कई दौर और आज भी सफर जारी है। તમને આ વિડીયો જોઈ ઘણી મજા આવી હશે ને હવે પાછો નવો બ્લોગ નવો વિડીયો સાથે હું તમારો ભાઈ જયેશ પટેલ હાજર થઈશ। જય જોહાર, જય આદિવાસી।